સૌથી પહેલા કાલની નિરર્થકતા સાબિત આપે છે. હવે જો મેં પહેલા જ વાત કરી ને કે જેમ કોઈને ટ્રીટમેન્ટ માટે ઇન્જેક્શન આપવું હોય અને આ બધા અંગો શુદ્ધ હોય તો એનો રોગ મટે. અને કોઈ પણ ધર્મ કાર્ય આપણે કરવા જઈએ, કોઈ પણ માર્ગમાં આપણે ચાલવા જઈએ કે પ્રભુને પ્રાપ્તિ કરવાનો કોઈ પણ ઉપાય કરીએ, એમાં સૌથી પહેલી વસ્તુ આવે કે કાલ અનુકૂળ હોવો જોઈએ, કાલ શુદ્ધ હોવો જોઈએ. અને સારા સમયની અંદર જો એટલા માટે આપણે ત્યાં કોઈ બી ઉત્સવ થાય આપણે નક્ષત્ર પ્રમાણે થાય. રથયાત્રા ક્યારે આવશે, અષાઢી બીજ હોય, નક્ષત્ર હોય. બધા ઉત્સવ, ડોલોત્સવ ક્યારે આવશે તો બહાર ગામમાં અલગ હોય, પણ આપણે નક્ષત્ર પ્રમાણે અલગ હોય. તો આપણે ત્યાં દરેક વસ્તુ જયારે વૈદિક રીતે નક્ષત્ર પ્રમાણે કે કાલ પ્રમાણે માનવામાં આવે અને ઉત્તમ કાલ હોય અને ઉત્તમ કાર્ય કરવામાં આવે તો એની સફળતા તરત મળે. શ્રી મહાપ્રભુજી કહે ઉત્તમ કાળ હોય અને કોઈ પણ ધર્મ કાર્ય કરવામાં આવે, કદાચ ચૂક રહી ગઈ હોય તો પણ એનું ફલ મળે. પણ અહીંયા સૌથી મોટી ગડબડ એ છે કે કાલ જ અનુકૂળ રહ્યો નથી. એટલે કેમ? કલૌ ચ ખલ ધર્મણે, કારણ કે આ બીજો કોઈ યુગ નહીં, આ કલયુગ છે. કલૌ છે કારણ કે 4 પ્રકારના યુગોની વાત આપણે ત્યાં કરી: સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગ. ભાગવતમાં પણ વર્ણન આવે ને, જય પરીક્ષિત ગયા અને શું જોયું કે ધર્મરૂપી બળદ જે હતો એ 4 પગ ઉપર ઉભો રહે. અને 4 પગ ઉપર જયારે ધર્મરૂપી બળદ ઉભો રહે અને બળદના 4 પગ એટલે સત્ય, તપ, દયા અને દાન. સત્ય, તપ, પવિત્રતા અને દાન કે દયા તમે કહી શકો. અને 4 પગ ઉપર જયારે ધર્મ ઉભો હોય એને કહેવાય સતયુગ. એમાંથી એક બળદનો પગ ગયો, સત્ય ગયું, એટલે 3 પગ રહ્યા. અને 3 પગમાં જયારે ધર્મરૂપી બળદ ઉભો હોય એને કહેવાય ત્રેતા. જયારે એક પગ બીજું પણ કપાય અને 2 પગ ઉપર ધર્મરૂપી બળદ ઉભો હોય એને કહેવાય દ્વાપર. અને આ કલિકાલની અંદર ત્રીજું પગ પણ બળદનું ગયું અને એ દયા યા દાન રૂપી એક જ પગની ઉપર ધર્મરૂપી બળદ ઉભો છે. હવે એક પગની ઉપર બળદ જો હોય, જો 4 પગ વાળો હોય એને બોલાવો ને તો તમારી ઘેર ચાલતું ચાલતું આવે. પણ એક પગ વાળો ઉભો હોય એ તમે બોલાવો તો આવી શકે? એને બોલાવી શકાય કે એની પાસે જવું પડે? તો આ કલિકાલની અંદર ધર્મરૂપી બળદને માત્ર એક પગ અને એક પગ ઉપર જયારે ધર્મરૂપી બળદ ઉભો હોય એને કહેવાય કલયુગ. કહેવાય કે સતયુગ ઇત્યાદિ યુગોની અંદર જયારે પવિત્રતા પણ હતી, સત્ય પણ હતું, દિવ્યતા પણ હતી અને માણસ જે પણ કરતા એનું પરિણામ તરત મળતું. ત્રેતાની યુગોની અંદર પણ જયારે ધ્યાન સાધના કરતા તરત ફળ મળતું. દ્વાપરમાં પણ મળતું. પણ આ કલિકાલ એવો આવ્યો કે કલિકાલ આવતાની સાથે જ પાખંડ ધર્મ વ્યાપ્ત થયો. અને જ્યાં પાખંડ ધર્મ વ્યાપ્ત થયો અને શું થયું? હું ધ્યાન કરીને પ્રભુ મેળવું, હું જ્ઞાન પ્રાપ્ત કરી પ્રભુને મેળવું, કોઈ યજ્ઞ યાગાદિ કરીને પ્રભુને મેળવું. શ્રી મહાપ્રભુજી કહે આમાંથી કોઈ પણ માર્ગ તમારે સ્વીકાર કરવો હોય સૌથી પહેલા એમાં કાલ શુદ્ધિ હોવી જ જોઈએ. અને કાલ શુદ્ધિ ન હોય તો આના એક પણ માર્ગ તમને મંદિર સુધી લઈ ન જઈ શકે. એટલા માટે મહાપ્રભુજી કહે આ કલિકાલની અંદર શું થયું તો કે સર્વ માર્ગેષુ નષ્ટેષુ. ભગવદ પ્રાપ્તિના જેટલા પણ માર્ગો હતા હમણાં સુધી, યોગ, કર્મ, ધ્યાન, ધારણા, યજ્ઞ, આ બધા માર્ગો આ કલિકાલની અંદર ખોખલા થઈ ગયા. એટલે કેમ? સર્વ માર્ગેષુ નષ્ટેષુ એટલે બધા માર્ગો નષ્ટ થયા. પણ આજે પણ આ બધા માર્ગો આપણને આંખે દેખાઈ રહ્યા છે. આજે પણ આ માર્ગે હજારો લોકો ચાલી રહ્યા છે. તો સર્વ માર્ગેષુ નષ્ટેષુ કેમ કહેવાય? જો તમે ચાલતા ચાલતા જાઓ અને નદીની ઉપર એક બ્રિજ છે. હવે બ્રિજથી તમે એ નદી ક્રોસ કરવા માંગતા હો, પણ જેવા ચાલતા ચાલતા ગયા શું જોયું કે બ્રિજ એટલું બધું તૂટેલું ફૂટેલું છે કે એમાં પગ મૂકો અને ગમે ત્યારે પડી શકો એવી દશા છે. તો તમે એ બ્રિજ ઉપર ચાલવાનો સાહસ કરો? હા કે ના? પાછા તો એનો બહુ હોશિયાર વિષ્ણુ કહેવાય. ક્યારે ન જાય સિલિકોન વેલી વાત થાય. અને શ્રી મહાપ્રભુજી એટલા માટે જ કહે કે આ કલિકાલની અંદર આ બધા માર્ગો દેખાઈ તો રહ્યા છે પણ માર્ગોની દશા એવી છે પેલા તૂટેલા ફૂટેલા પુલ જેવી, જે દેખાતો તો હોય પણ ચાલીને કોઈ પાર ઉતરી ન શકે.
ચાલીને કોઈ પાર જઈ ન શકે, કારણ કે કલિકાલને કારણે દરેકમાં પાખંડ ધર્મ આવ્યો. અને જેટલા પણ સાધનો આપણે કરીએ એ સાધનોનો મૂળ લક્ષ્ય ભૂલાઈ ગયું અને એના લક્ષ્ય ડાયવર્ટ થઈ ગયા. યોગ કે જે યોગ માટે કહેવાય યોગ ચિત્ત વૃત્તિ નિરોધ, યોગ એટલા માટે હતું કે પોતાના ચિત્તનો ભગવાનમાં નિરોધ, પોતાના ચિત્તને ભગવાનમાં કોન્સન્ટ્રેટ કરી શકાય. પણ યોગની હવે દશા થઈ ગઈ છે ભગવત છૂટ્યા, હવે પોતે ફિટ રહેવા માટે, પોતે સુંદર રહેવા માટે યોગનો આધાર લેવા લાગ્યા. લક્ષ્ય બદલાઈ ગયો. જ્ઞાન પણ પ્રાપ્ત આપણે કરતા હતા એટલા માટે કે જ્ઞાન દ્વારા જીવન મુક્તિની અવસ્થા પ્રાપ્ત કરી લઈએ. એ જ્ઞાનનો લક્ષ્ય બદલાયો અને હવે જ્ઞાન છે એના માટે બોલે લોકો પર પોતાને પ્રભાવ પાડવા માટે, લોકોને ઇમ્પ્રેસ કરવા માટે. લક્ષ્ય બદલાયો. યજ્ઞ યાગાદી પણ કરી રહ્યા છે, પણ યજ્ઞ યાગાદીની અંદર પણ જે મૂળ ભાવ હતો ગયો અને પશુઓની બલી અપાવવા લાગી, હિંસા થવા લાગી. યજ્ઞોની અંદર વેદો કહે છે કે પશુની બલી આપી એટલે શું કે જ્યારે તું યજ્ઞ કરે તો યજ્ઞ તારો સફળ એટલા માટે થાય, ત્યારે થાય કે તારી અંદર છુપાયેલા પશુની અંદર બલી આપી દે. પશુ ભાવ એટલે શું? માત્ર હું અને મારો પરિવાર કેમ કરીને મારા પરિવારનું પાલન પોષણ કરું, એ ભાવ એ પશુ ભાવ કહેવાય. અને યજ્ઞમાં આપણા અંદર છુપાયેલા એ પશુની બલી આપીએ તો યજ્ઞ પૂર્ણ થાય. પણ એ હાથ ખોવાયો અને પશુઓની બલી અપાવવા લાગે. અને જે મુખ્ય ઉદ્દેશો હતા, જે મુખ્ય લક્ષ્યો હતા, એ લક્ષ્યો બદલવા લાગ્યા, એ ઉદ્દેશો ખોવાઈ ગયા. અને એટલા માટે આ કલિકાલની અંદર એવી દશા થઈ. માટે મહાપ્રભુજી કહે કે સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલ ધર્મ. અરે કહે કે આ કલિકાલની અંદર હજારો લોકો આપણને ધર્મ કરતા દેખાય છે. ત્યારે મહાપ્રભુજી કહે આ બધા માર્ગો કે જ્યાં કલિકાલની અંદર નષ્ટ થઈ ચૂક્યા છે, આ ધર્મ દેખાઈ રહ્યો છે પણ એ દંભરૂપ ધર્મ છે. બહાર તમને લાગે ઓહો કેટલું સુંદર, કેટલું સુંદર, કેટલું અદ્ભુત અને કેવી પ્રભુને પ્રાપ્ત કરાવવાની તીવ્ર લાલસા, પણ જેવા તમે અંદર જાઓ તમને લાગે કે અંદર તો ખાલી પાખંડ સિવાય બીજું કઈ છે કે ખલધર્મ જેને કહેવામાં આવે. અને ખલધર્મ એટલે શું? બહારથી શિખારો બહુ, બહારથી ભક્તો બહુ, પણ જેવા અંદર જઈએ અંદર આપણને બધી પોલમ પોલ દેખાય, એને કહેવાય ખલધર્મ. અને આ કલિકાલની અંદર આ બધી જગ્યાએ ખલધર્મ વ્યાપ્ત થયો. ચાહે કેટલાય માર્ગો હતા એ બધા માર્ગો ખાલી દેખાવા પૂરતા રહ્યા, પણ અંદરનો સાર ચાલ્યો ગયો. અને ખલધર્મ એટલે શું? દેખાવાનું. આપણે કહીએ ને પેલો બગલો હોય એને બકાસુર ભાગવત વર્ણન આવે ને, બગલો હોય અને ઉભો ક્યાં હોય? બોલે યમુનાજીના જલમાં. અને કેવી રીતે ઉભો હોય? એક પગ નીચે અને એક પગ ઉપર, જાણે કોઈ યોગી તપસ્યા કરતા હોય એવી. જાણે આંખો બંધ કરીને એક પગ જલની અંદર એક પગ બહાર છે અને લાગે જાણે કોઈ ધ્રુવજીની જેમ તપસ્યા કરી રહ્યો છે, પણ પાસે આવીને જોઈએ તો ખબર પડે કે યમુનાજીની અંદર ઉભો ઉભો એ ગોતે છે તો માછલા. એ જ પ્રકારે એ બગલાને પણ દંભ કહેવાય. અને આજે આપણા પણ ધર્મની અંદર, આ સમાજની અંદર જેટલા પણ ભગવદ પ્રાપ્તિના માર્ગો હતા એ બધા માર્ગોના મૂળ લક્ષ્યો ખોવાયા અને પોતાના સુખ માટે, પોતાના મોક્ષ માટે એનો ઉપયોગ થવા લાગ્યો. માટે એ દંભ રૂપ થયા. મહાભારતના વર્ણન આવે કલિકાલ. આ માર્ગ કેવો છે? કલિકાલ કેવો છે? જ્યારે ભગવાને પાંચે પાંડવોને કહ્યું કે સાવધાન રહેજો, હવે કલિકાલ આવવાનો છે, સાવધાન રહેજો, હવે કલયુગ આવવાનો છે. તો પાંચે પાંડવ કે પ્રભુ કલયુગ આવે, હવે કલયુગને ઓળખી કેવી રીતે, જાણી કેવી રીતે? ભગવાન કેવું કરો, તમે પાંચે ફરવા માટે નીકળો અને તમને જે પણ કઈ વિચિત્ર લાગે આવીને મને કહેજો. ઠીક છે. પાંચે પાંડવ ફરવા માટે નીકળ્યા અને સાંજના સમયે પાછા આવ્યા પ્રભુ પાસે. ભગવાનજી કેમ પાંડવ આવી ગયા? તમે કઈ અદ્રશ્ય કે વિચિત્ર જોયું? યુધિષ્ઠિર કે હા પ્રભુ, મને વિચિત્ર તો બહુ લાગ્યું. એટલે શું વિચિત્ર લાગ્યું? યુધિષ્ઠિર શું બતાવો પ્રભુ? હું ચાલતો ચાલતો જતો હતો, ત્યાં મેં એક હાથી જોયો કે જેની બે સૂંઢ